10 મે 2025ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક ટ્વીટ કરવામાં આવે છે કે ભારત અને પાકિસ્તાન સાથે લાંબી બેઠક કર્યા બાદ લાંબો સમય વીત્યા બાદ તેઓ મધ્યસ્થી કરવા માટે યુદ્ધ વિરામ લેવા માટે બંને દેશ સહમતિ આપી ચૂક્યા છે, સહકાર કરી ચૂક્યા છે આ યુદ્ધ વિરામને લઈને। અને આ ટ્વીટ બહાર આવતા જ સમગ્ર ભારતમાં એક જ ચર્ચાનો વિષય બની ગયો કે ભારત સરકાર દ્વારા અમેરિકાની મધ્યસ્થીનો સ્વીકાર કેમ કરવામાં આવ્યો અને હંમેશા અમેરિકા પાકિસ્તાન તરફે નિર્ણય કેમ લેતું હોય છે। આ સમગ્ર મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેષુ ઠક્કર। 10 મે 2025ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક એવું ટ્વીટ કરે છે જેમાં ભારત અને પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામ કરવામાં આવ્યો છે અને આ બંને દેશ તે નિર્ણયને લઈને સહમત પણ છે અને તેમાં અમેરિકા મધ્યસ્થી કરી રહ્યું છે। અને આ ટ્વીટ બહાર આવતા જ ભારતના એક સ્થાનમાં એવો માહોલ જોવા મળ્યો હતો, એક સમુદાયમાં એક એવો માહોલ જોવા મળ્યો હતો કે હા, આ નિર્ણય ક્યાંક યોગ્ય પણ છે, કારણ કે ભારતીય હંમેશા શાંતિપ્રિય દેશ રહ્યો છે। પાકિસ્તાની સેના દ્વારા ભલે હુમલો કરવામાં આવ્યો હોય પરંતુ શાંતિ સ્થાપવી એ ભારત માટે યોગ્ય નિર્ણય છે। તો બીજી બાજુ એક બીજા સમુદાયમાં રોષનો માહોલ જોવા મળ્યો કે ભારતીય સરકાર દ્વારા અમેરિકાની મધ્યસ્થીનો સ્વીકાર જ કેમ કરવામાં આવ્યો, યુદ્ધ વિરામ કેમ કરવામાં આવ્યું, તે હાલમાં સૌથી મોટો પ્રશ્ન પણ બની ચૂક્યો છે। અને તે પ્રશ્ન અંગે જો આપણે ચર્ચા કરીએ તો પહેલાં આપણે થોડુંક ભૂતકાળમાં જવું પડશે। તો 1965 હોય, 1999 હોય, 1971 હોય કે આ વર્ષ 2025 હોય, હંમેશા પાકિસ્તાન જે છે તે અમેરિકા સાથે આજીજી કરતું હોય છે કે ભાઈ તમે અમારી સાથે મધ્યસ્થી કરાવી દો તો આ જે યુદ્ધની સ્થિતિ છે તે સમાપ્ત થઈ જાય અને પાકિસ્તાન ને ભારત વચ્ચે યુદ્ધ ન થાય। અને પહેલાં હંમેશા પાકિસ્તાન દ્વારા ભારત ઉપર હુમલા કરવામાં આવતા હોય છે અને ત્યારબાદ જ્યારે પાકિસ્તાનની એક હદ સમાપ્ત થઈ જતી હોય છે ત્યારે તે અમેરિકાના ઘૂંટણીએ ટેકી જતું હોય છે અને આજીજી કરવામાં આવતી હોય છે અમેરિકાની કે ભાઈ તમે ભારત સાથે અમારી મધ્યસ્થી કરાવી દો કે હવે યુદ્ધ વિરામ થઈ જાય, અમારી હદ પૂરી થઈ ગઈ છે। અને હંમેશાથી અમેરિકા પણ ભારત સાથે આવતું હોય છે અને ભારત દ્વારા ક્યાંક ને ક્યાંક અમેરિકાના આ નિર્ણયનો સ્વીકાર પણ કરવામાં આવતો હોય છે। પરંતુ જ્યારે 1971નો એક સમય હતો જેમાં ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે ભાઈ ગમે તે પરિસ્થિતિ થશે અમે આ મધ્યસ્થી નહીં કરીએ અને પાકિસ્તાનના એ બે ફાંટા પાડી દેવામાં આવ્યા હતા। અને જે રીતે વાત કરવામાં આવે હાલની વર્ષ 2025ની તો ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન પણ આ વખતે અમેરિકા પાસે ગયું હતું। તેમણે કહ્યું હતું કે ભાઈ ભારત દ્વારા અતિશય હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એટલા હદ સુધી અમારી તાકાત નથી રહી, પાકિસ્તાની સેનાની તાકાત નથી રહી, એટલા માટે તે ઘૂંટણીએ ટેકવા જાય છે અમેરિકાની અને અમેરિકા દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મધ્યસ્થી કરાવવામાં આવતી હોય છે। પરંતુ દરેક ભારતીયના મનમાં એ પ્રશ્ન છે કે અમેરિકા જ કેમ હંમેશા મધ્યસ્થી તરફ આગળ વધતું હોય છે। ખરેખર અમેરિકાએ એક સમય માટે વિચાર કરવો જોઈએ કે પાકિસ્તાન દ્વારા ભલે આજીજી કરવામાં આવતી હોય પરંતુ પાકિસ્તાનમાં સૌથી વધુ આતંકવાદનો માહોલ જોવા મળતો હોય છે, પાકિસ્તાન આતંકવાદનું ભરણ પોષણ કરી રહ્યું છે। તો ક્યાંક ને ક્યાંક અમેરિકાએ એ પાસું પણ વિચારવું ખૂબ જ જરૂરી બનતું હોય છે કે હંમેશાની જેમ ભૂતકાળમાં પણ એ પરિસ્થિતિ સર્જાતી હતી, વર્તમાનમાં પણ એ પરિસ્થિતિ સર્જાઈ રહી છે કે અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરીને યુદ્ધ વિરામ લાવી દેતું હોય છે, સમગ્ર પરિસ્થિતિને અટકાવી દેતું હોય છે। અને બીજી બાજુ એક એ પણ છે કે ભારતીય સરકાર દ્વારા પણ આ વખતે અમેરિકાની આ મધ્યસ્થીનો સ્વીકાર કરવામાં આવ્યો છે। તેના પાછળના ઘણા કારણો પણ રહ્યા હશે, દેશ હિતને લઈને કેટલાક પાસાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણયનો સ્વીકાર કરવામાં આવ્યો હોઈ શકે છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે 8 વાગે ઓપરેશન સિંદૂરને લઈને પણ કોઈક મોટી જાહેરાત કરવામાં આવી શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। એટલા માટે ચોક્કસથી આ નિર્ણય દેશ હિતને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવ્યો હોઈ શકે છે। પરંતુ હાલમાં
સૌથી મોટો પ્રશ્ન એ છે કે અમેરિકા જ હંમેશા મધ્યસ્થી માટે કેમ આવતું હોય છે. ક્યાંક ને ક્યાંક અમેરિકાનો સહકાર પાકિસ્તાનને તો હોય જ છે, તે સ્પષ્ટપણે આપણને દેખાતું જ હોય છે. ભૂતકાળમાં પણ એવી પરિસ્થિતિ હતી અને ક્યાંક વર્તમાનમાં પણ એવી પરિસ્થિતિ જોવા મળી છે. તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તેને સબસ્ક્રાઈબ કરતા રહેજો.